તાંડવ કર્યું એ રાવણે જોયું. રાવણે જોયું એટલે તાંડવ કરતા હતા. કેવું તાંડવ કરતા હતા એ જોવા જેવું છે. જટા કટાહ સંભ્રમ. આ જટા હતી મહાદેવજીની, એની ઉપર આમ અંબુડી હતી જટા. એને કટાહ એટલે કમંડલ કહેવાય. જટાની ઉંમર કમંડલ જેવી અંબોડી હતી. જટાહ કટાહ. પછી મહાદેવજીએ જયારે તાંડવ કર્યું ત્યારે આમ માથું આમ હલાવ્યું, આમ હલાવ્યું એટલે અંદર રહેલી જે ગંગા હતી, જટા કટાહ સંભ્રમ, ભ્રમિત થવા માંડી ગંગાજી. હવે પાણીનો લોટો તમે લ્યો ને આમાં કરો તો પાણીની શું હાલત થાય? પાણી તો આમ ભમતું ભમતું જ આવે. જે નદીનું પાણી ભરતું ભરતું આવે ને સા ભ્રમતી કહેવાય. સાબરમતી નું સાચું નામ સા ભ્રમતી. સા એટલે તેણી, ભ્રમતી એટલે ભ્રમણ કરે છે. એટલે એ સાપ ભ્રમતી શું અપભ્રંશ છે, સાબરમતી થયું. સાબરમતી નું સાચું નામ સાપ ભ્રમતી છે સ્કંદ પુરાણમાં. એટલે એ નદી આમાં ફરતી હતી, કારણ કે મહાદેવજીએ આમ કર્યું, જટા ફેરવી એટલે જટા કટાહ. કટાહ એટલે કમંડલું, કમંડલ જેવું ઉપર અમોડી હતી. એમાં સભ્રમણ નિલિંપ નિર્જર. નિલિંપ એટલે દેવતાઓ, નિર્જરી નદી, દેવતાઓની નદી આમ ભરવા માંડી ગંગાજી. હવે આમ ફરતા 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 જે પાણી આમ નીકળે, પછી મહાદેવજી આમ માથું આમ કર્યું ને, આમ કરી આમ કર્યું એટલે આ પાણી અહીંથી સીધું ગંગાજી આમ ભર ઘૂમતું ઘૂમતું અહીંયા આવ્યું. ક્યાં આવ્યું? કપાળ ઉપર. કપાળ કેવું હતું? ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે. એ ધગત 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 એકદમ ગરમ હોય ને, એમ ધક 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 ધકતું હોય ને. લલાટ પટ્ટ પાવકે. પાવક એટલે અગ્નિ. આ ત્રીજું નેત્ર હતું, અગ્નિ હતું. આ એકદમ ઠંડામાં ઠંડી નદી, ઠંડામાં ઠંડી નદી. આ અગ્નિ ઉપર થઈને પાણી નીકળે. આપણે પ્રાઇમસ રાખીએ પાણી ઉપરથી ગરમ થાય તો ગરમ થઈ જાય, તો આ અગ્નિમાંથી ગંગાજળ નીકળ્યું હોય. એક તો ગંગાજળ ની અહીંથી નીકળ્યું હોય ને અહીંયાથી આમ આવે, એમાંથી આમાંથી થઈને આવે ને અહીંયાથી થઈને આવે ને પછી અહીંયા આવે. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ અવલંબ્ય. ગલામાં અવલંબ એટલે વિટાયેલો હતો શું? સર્પ. ભુજંગ એટલે સર્પ. હવે ગરમ પાણી આવે તમારી ઉપર પડે, તમે શું કરો? ના ના, ભાગવા જ માંડો ને. સર્પ ઉપર ગરમ પાણી પડ્યું, ઓલું ગરમ પાણી પડ્યું એટલે સર્પ આમ લાંબો થયો. તુંગ માલિકામ, જેમ માળા છે, માળા આમ લાંબી થાય એમ સર્પ લાંબો થયો. અને પછી લાંબો થયો તો ભગવાન હાથમાં ડમટ 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 ડમરું વાગતું હતું. તો સર્પ અવાજ સાંભળે તો ભાગે, તો સર્પ આ બાજુ આમ જાય, કઈક આમ જાય. એટલે ખાલી મહાદેવ ની સર્પે નૃત્ય ડમટ આમ વગાડે તો ડમટ 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 નિનાદવટ ડમરવય. એવો નાટ્યો એવો સંભળાય એટલે આમ સર્પ ભાગે. આ બાજુથી ભગવાન આમ કરે તો આમ પાણી આમ ઉતરી, આ બધા ઉતરીને અહીંયા આવે એટલે સર્પ આમ આમ કરતું. તુંગ માલિકામ, તુંગ એટલે લાંબી, લાંબી માળા હોય એવું આમ નૃત્ય કરતું. સિર્ફ મેરે મહાદેવી નાચ રહે તે, સર્પ ભી નાચ રહા. એટલે મહાદેવના સંગમાં જે રહી નાચવા જ માંડે. તમે અહીં રહ્યો એટલે નાચવા માંડી ગયા. મહાદેવ ભેગા રહી આ બધું કરે. ભવંત સંસ્કૃતે ન એવા વાર્તાલાપમ અકરો ચેત એવ. મેં કીધું વૃથા એવ અસ્માકમ આગમનમ વૃથા એવ ન ભવે તદર્થમ એવ. બરોબર. મંગલમ મંગલમ મંગલમ.